આમ તો એનિમેટેડ મૂવીઝ હંમેશા બાળકોને મજા કરાવતી હોય છે, પરંતુ મિત્રો ઘણી બધી એનિમેટેડ મૂવીઝ એવી આવે છે કે જે મોટાઓને પણ મજા કરાવતી હોય છે અને મોટિવેશનલ અથવા તો કોઈક મેસેજ સાથેની એવી ફિલ્મ્સ હોય છે કે જે ખરેખર દરેક લોકોએ ફેમિલી સાથે જોવા જેવી જોઈએ. તો એવી જ એક એનિમેટેડ મૂવીઝ આવે છે હોપર્સ. મિત્રો હું છું કલ્પેશ બજરંગી, લઈને છું રિવ્યુ. પહેલા ચેનલ છે જુઓ પણ વિચારીને ટાઈમ બચશે. મિત્રો હોપર્સ કે એક એવી ફિલ્મ છે કે જેમાં અવતાર પિક્ચરમાં એક મશીનમાં જવાથી મનુષ્ય જે છે અવતાર બની જતો ને ત્યાં પહોંચી જતો, તેવી જ રીતના હોપર્સમાં પણ એક મશીનમાં જવાથી મનુષ્ય એ છે એ ખિસકોલી બની જાય છે અથવા તો કોઈ બી પશુ પક્ષી બની જતો હોય છે. અને પશુ પક્ષી એક એની દુનિયામાં જંગલમાં જઈ તેની સાથે ભળી જાય છે, તેની ભાષા શીખી જાય છે અને તે લોકોને શું તકલીફ પડે છે તે સમજી જાય છે. અને ત્યારબાદ જે મનુષ્ય દ્વારા જંગલોનું જે કાપવામાં આવી રહ્યા છે, પ્રકૃતિને જે નુકસાન પહોંચાડવાનું, તેના કારણે બધા જ પક્ષીઓ એક થાય છે અને તેના કારણે એક પશુ પક્ષીઓ અને મનુષ્ય વચ્ચેની જે લડાઈ થાય છે અને આ જ બધી વસ્તુની વચ્ચે રહેલી છે ફિલ્મ હોપર. જે એનિમેશનમાં છે તેના ડાયલોગ્સ ને તેનો જે કન્સેપ્ટ છે ખરેખર સૌ હાર્ટ ટચિંગ અને એક સમાજને સંદેશ આપનારો છે. પિક્ચરને જે આવી રહી છે માર્ચ 6 થોડી વાર છે, પણ ફેમિલી સાથે જોવા જેવી જોઈએ અને એનો સંદેશો લઈને આપણે ખરેખર અપ્લાય કરવો જોઈએ. એ ફિલ્મ હોપર્સ આવી રહી છે તો ચોક્કસથી એ પણ જોઈ નાખવી જોઈએ આપણે સર્વે, અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખવી જોઈએ અને મારા વિડીયો પસંદ આવે અન્ય લોકોને શેર બી કરી નાખવો જોઈએ. કોમેન્ટમાં લખવું જોઈએ તમને મારા વિડીયો કેવો લાગે છે, કંઈ બી મિસ્ટેક થાય તમારો નાનો ભાઈ છો ચેનલને કોમેન્ટ અવશ્ય કરજો. તો મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ ગમારાના સુને ભારત માતા કી જય, વંદે માતરમ.